આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા વરાયેલા પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબના પદગ્રહણ સમારોહમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાતના પ્રભારી આદરણીય મુકુલજી વાસનિક સાહેબ, નવા વરાયેલા પ્રદેશના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ, વિરોધ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી સાહેબ, આપણા સહપ્રભારીશ્રીઓ, સ્ટેજ ઉપર બિરાજમાન રાજ્યસભાના સાંસદ અને આજે એકાબીજાને હાર પહેરાવીને એક હું નહીં પણ તમે અને મારા પછી તમે એવી એક વિશાળ ભાવના બતાવીને એકાબીજાને ફૂલહાર કરીને આપણાને સૌને પ્રેરણા આપી એવા શક્તિસિંહજી ગોહિલ સાહેબ, સ્ટેજ ઉપરના સૌ સન્માનીય નેતાઓ, સમગ્ર ગુજરાતમાંથી પધારેલા કોંગ્રેસના સૌ કાર્યકરો, આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો અમિતભાઈ ચાવડા અને તુષારભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આવનાર સમયની અંદર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને 2027ની વિધાનસભાની ચૂંટણી હોય, આ બંનેના નેતૃત્વમાં જલવંત વિજય કોંગ્રેસ પાર્ટી મેળવે એવી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું, મા અંબાજીને પ્રાર્થના કરું છું. કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો ત્યાગ, બલિદાન, અને એમાં ખાસ કરીને આપણા નેતા જ્યારે સોનિયાજીને યાદ કરીએ ત્યારે આ હું મારા પોતાના અનુભવના આધારે આપ સૌની પાસે શેર કરું છું કે 11મી તારીખે 11/7/2025ના રોજ સિનિયર આગેવાનોને પ્રદેશ પ્રમુખની ચર્ચા માટે 10 જનપદ સોનિયાજીના નિવાસ સ્થાને રાહુલજીને બોલાવ્યા અને એ ટાઈમે 10 જનપદમાં રાજકીય રીતે ચર્ચામાં પહેલી વખત મને જ્યારે અહીંયા જવા માટેનો મોકો મળ્યો ત્યારે મને પોતાને પણ એમ લાગ્યું કે ખરેખર આ ત્યાગ, બલિદાન અને સમર્પિત વાળી ભૂમિ છે. આ ભૂમિએ અનેક ચડાવ ઉતાર જોયા છે અને જ્યારે એ રેસિડેન્ટની અંદર સોનિયાજી રહેતા હોય ત્યારે એક આપણાને પોતાને પણ એ જગ્યા ઉપર સમર્પિત જતું કરવાની અને મારાથી સારું કોણ છે એ કંઈક કરવા માટેની પ્રેરણા જો પૂરી પાડી હોય તો એ 10 જનપદની જે જગ્યાએ સોનિયાજીના નિવાસ સ્થાને આપણે સૌને પ્રેરણા મળી છે. ત્યારે આવનાર સમયની અંદર સમગ્ર ગુજરાતના વિવિધ પ્રશ્નો, ખેડૂતોના હોય, મહિલા સામેના અત્યાચારો હોય, શિક્ષણ ખાડે ગયેલું હોય, ક્રાઇમ વધતો જતો હોય, આ તમામ સમસ્યાઓ એ આપણે કોંગ્રેસ પાર્ટી તરીકે લોકો વચ્ચે જઈને સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌની છે. અને એટલા માટે 1000થી વધારે જિલ્લા પંચાયત, 5000થી વધારે તાલુકા પંચાયત અને પૂજાભાઈએ કીધું એમ 182 વિધાનસભાની સીટો એ આવનાર સમયની અંદર આપણે ખભે ખભો મિલાવીને કામ કરશું તો આજ ગુજરાતની પ્રજા હતી કે જે આપણાને 149 સીટો આપી હોય, આજ ગુજરાતની પ્રજા અને જનતા છે કે જેણે 2017માં આપણાને 77 સીટો આપી હોય. ત્યારે આવનાર સમયની અંદર સંગઠન લેવલે જેમ મારી અગાઉના વક્તાએ વાત કરી પૂંજાભાઈએ કે કોઈ કડવી દવા પાવી પડે તો પણ માપ આવે છે, એટલે ક્યાંક સંગઠનમાં શિસ્ત લાવવાની વાત હોય કે કડકાઈથી કામ લેવાનું હોય તો પણ અમિતભાઈ ને તુષારભાઈ ને એમની ટીમ એ સમગ્ર સાથે રાખીને પૈકીનું કામ પણ કરશે એવો મને 100% ભરોસો છે. આપ સૌ ગુજરાતના ખૂણે ખૂણેથી પધાર્યા છો ત્યારે આપ સૌની પાસે એટલી જ અપેક્ષા રાખું છું. અમિતભાઈ સાથે વિધાનસભામાં પણ કામ કરવાનો મોકો મળ્યો છે. એ 77 સીટો હતી એ ટાઈમે પણ પ્રમુખ હતા, જ્યારે 17 સીટો હતી એ ટાઈમે વિરોધ પક્ષના નેતા અને હું માનું છું ત્યાં અત્યારે 12 સીટોની સાથે એમને જવાબદારી સોંપી છે. ત્યારે હવે આગળ એક એકડો આગળ ઉમેરાય એવી અપેક્ષા આપણે ગુજરાતની પ્રજા અને અમિતભાઈ ને એમના સમગ્ર નેતૃત્વની પાસે આપણે રાખીએ છીએ. અને હું ભગવાનને પ્રાર્થના કરું કે આવનાર 30 વર્ષથી જ્યારે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે આપણાને એક જ વાક્ય અને એક જ ટીવીના હેડલાઇન્સમાં જોવા મળે છે કે ભાઈ નૈતિકતાના ધોરણે આ નૈતિકતાનો શબ્દ હટાવીને નેતૃત્વમાં સરકાર રચાય એ સ્થિતિનું આપણે સૌ નિર્માણ કરીએ એવી પણ હું આપની સૌની પાસે અપેક્ષા રાખું છું. મીડિયાનો, કોંગ્રેસના કાર્યકરોનો અને આમ પ્રજાનો પણ આભાર માનું
કે મારા જેવા એક નાના માણસને, એક ગરીબ દીકરીને અત્યારે પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી પહોંચાડી હોય તો એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા અને કોંગ્રેસના કાર્યકરો, હજારો કાર્યકરોની મહેનત છે, હજારો કાર્યકરોની લાગણી છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ગુજરાતનું મારા પોતા ઉપર ઋણ છે, એ પાર્ટીનું મારા ઉપર ઋણ છે. એ ઋણ ઉતારવા માટેની ભગવાન અમને સૌને શક્તિ આપે. અને એક ગભે ગભો મિલાવીને અગાઉના વક્તાઓએ કીધું કે જ્યાં પણ જરૂર પડે અમિતભાઈને ત્યાં ગભે ગભો મિલાવીને કામ કરશું. તો એક અમિતભાઈની બેન તરીકે ખાતરી આપું છું, આજ સંકલ્પ દિવસ તરીકે જ્યારે આપણે એને ઉજવણી કરતા હોઈએ ત્યારે સંકલ્પ લઈએ છીએ કે જાગો ઉઠો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ના આવે ત્યાં સુધી ઊંઘ હરામ કરવી પડે તો ઊંઘ હરામ કરીને પણ એક અમિતભાઈની બેન તરીકે જ્યાં પણ પાર્ટી આદેશ કરશે ત્યાં ગભા ગભા મિલાવીને આપણી વચ્ચે કામ કરશું. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.